હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો શું કે હમણાં સવારના કેટલા વાગ્યા છે? 10:11 જેવી થયેલી છે. મેં હમણાં જોયેલું. તો હમણાં અમારા છે ને આદિનો ટાઈમ થઈ ગયેલો છે સ્કૂલમાં જવાનો, આંગણવાડીમાં જવાનો. શું કરતા છે લા? અલા આ શું છે બતાવ. આ પકડીને રમતું તું. શું છે? ચાલતું છે. શું છે આદિ? ચાવે નહીં કે એ શું છે? જો કીડી જેવી દેખાય. શું કરતો તો એને? શું કરતો હતો? આ શું કરે આદિ? કા નાખે? કા છે જેલ? હા, જેલ કા છે જેલ? ઓલા તું તો જેલમાં પૂરી દે તો પછી એને કોણ છોડાવે? બંધ કરી દે તારા. શું કરતો છે લા? ઓય બડકી, અહીંયા આવની. ધબ્બો તો બંધ કર. સ્કૂલમાં જવાનો તૈયાર થઈ જાય. લે ચાલ, જતા છે હમણાં. ચાલ. એક જ પહેરીને કાં જાય તું? આ બીજું બી પહેર. અલા ચાલ, હે પલ્લાયેલું છે તો બી ચાલ. લે પહેરી લે. તમે નહીં આવું રેવા દે. સ્કૂલમાં જવાના ટાઈમે કઈ ને કઈ નાટક જ કરીએ કરે. મેં નહીં આવતી, તું એકલો જ જતો છે કે? પેલું ચાલવા લઈ ગયું. લે ચાલ, વરસાદ આવવાનો છે. ચાલ, એ જો ને કેવો મોસમ કેવો થઈ ગયેલો છે. જો વરસાદ આવી જાય. મને પલ્લાડી દે. ચાલની ઓછી બતાવે. મેં નહીં આવું, સાચું જ કહી દેમ. સાચું જ કેમ મેં નહીં આવું. જો પેલો એ હું કરતો છે. જેમ તેમ ચાલવાનો તૈયાર થયેલો છે એટલે ચાલતો છે. હા, કઈ નહીં કેતી. પાછો મને બોલતી શું સાંભળીને પાછો ઉભો રહી જો. હે મને ઉચકાવ હે. હમણાં તો તું મોટો થઈ ગયો ને, એ સાચે જ કેતું છે. તું જે કહે તે લઈ આપા મારા આદિત્યને. એમ તો વધારે દૂર નથી, નજીક જ છે. જે અમે રહેતા છે ને તે આ દેખાય ને મકાન, એમાં રહેતા છે ને નજીક જ છે. એમ તો આદિની સ્કૂલની આંગણવાડી કહેવાય. કે તને એકડા આવડે? આવડે કે? બોલ ની, એકડા આવડે કે? સારું, મારવાનું નથી. ચાલ, હમણાં પાછું નાટક ચડી જાય ને, ઉચકાવે જ મને. આદિ, દુકાનમાં તું મારી પાસે શું લઈ માંગશે? ચાલ બળકી, શું લઈ આપા? કે 5 વાળું લઈ માંગજે, વધારે મોંઘું નહીં લઈ માંગતો. ઓકે. મને તો લાગતું છે આદિ તો છે ને મને વરસાદમાં પલ્લાવાનો જ છે. વાદળ કેવું થઈ ગયેલું છે. હમણાં દુકાન આવી ગયેલું છે. શું લેવાનું આદિ દુકાનમાં? દુકાન તો આવી ગયું. શું લેવાનું છે? ના, અહીંયા લેવાનું ના, બહુ દૂર જવું પડે. બીજી દુકાન અમને છે ને ક્રીમ વાળી બિસ્કીટ આપી દો ને. નથી. શું ખાય? બટાકા ચિપ્સ. આજે આયરો ખાહે કે કાજીયા નાનું લે ચાલ. આરો વેફર ફાડી આપું. ચાલો, આદિ નું આવી ગયું. એની આંગણવાડી આવી ગઈ. જો આદિ અહીંયા ફાડતો છે કે શું? ના, ચાલ અંદર જઈને ફાડી આપું. ટીચર શું કરતી છે ચાલ જોઈએ. પેલા તો દુકાન માંથી લઈ લીધો વેફર ને આવી ગયા આંગણવાડીમાં. રસ્તા પર જ છે આંગણવાડી. સારું ચાલો, તમે જામ. આદિત્ય વેફર ખાતો છે, ખાઈને હે પાછી આવવું પડશે. 1 વાગે ગાળામાં લેવા આવવું પડશે. કે આદિ તું રહેશે કે અહીંયા? રડે નહીં ને? નહીં રડે ને? હવે ભાઈ લોકો જોડે ગમે ને? ભાઈ લોકો જોડે ગમે ને તને? હે ને? હારું, મેં જાઉં તો આદિ ના, મેં તો મૂકીને આવી ગઈ આદિત્યને. એની ટેપ પડેલી છે ને
એટલે એને કઈ નહીં લાગે. પેલા મૂકવા જતી હતી ને ત્યારે રડતો તો, પણ હવે એને ટેપ પડી ગયા, એના ફ્રેન્ડ્સ બની ગયા બધા, એટલે કઈ નહીં લાગે. ખાલી 2-2.5 કલાક માટે 10:30 વાગે જાય ને 1 વાગે લેવા જવાનું, બસ એટલામાં મને પણ આરામ મળી જાય. હેરો છે ને બહુ તોફાનીઓ છે, એટલે ઘરે તો છાનું માનું એમ જ બેહવાનું નહીં દે, કઈ ને કઈ હોતું જ કરે. 2 વેફર રેગ્યુલર છે ને, મેં એને 1 જ વેફર લઈ આપું, કાં તો 2 વેફર લઈ આપું, કાં તો બિસ્કિટ લઈ આપું. તો આ વખતે તો 2 વેફર હાથે લઈ લીધા ને કાલના હારું બી 1 લઈ લીધેલો, તો બંને એકી હાથે ખાઈ ગયો. કાગળિયું એટલું લાગેલું છું. હમણાં ઘરે જવા પછી મારે હજુ એક રીલ્સ શૂટ કરવાની છે. મેં છે ને હિન્દી સોંગ હમણાં બનાવતી છું રીલ્સ. ક્યારેક શોર્ટમાં વ્લોગ બી આવી જતું છે, નાનું મોટું શોર્ટ 15 સેકન્ડનું કાં તો 20 સેકન્ડનું, એટલે કે 1 મિનિટથી ઓછું, 1 મિનિટથી વધારેની શોર્ટ રહી. તો મારા મ્યુઝિક વાળા બી વિડીયો આવતા છે, વ્લોગ વાળા બી શોર્ટ આવતા છે. તો તમે જોજો ને, તમે છે ને, તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક પણ કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બસ આ વ્લોગ અહીંયા સુધી જ રાખીએ, કેમ કે આદિને મૂકી આવી ને પછી હજુ મારે તો હજુ ઘરે બહુ કામ કરવાનું છે. એરો રહીને તો મને કામ નહીં કરવા દે, એટલે ચાલો મળીએ એક બીજા વ્લોગ સાથે. આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. ટાટા બાય બાય.